I'm Dr. Khyati Wadhar. Welcome back to my channel. Students, if you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhakt Kavi Narsingh Mehta University Junagadh course BCom BBA Semester 4 NEP 2020, subject AEC English, topic first unit text રોમેન રોલાન્ડ વિવેકાનંદ ધ ગ્રેટ જર્ની ટુ ધ વેસ્ટ. તમારે આ જે પેપર છે એના ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશમાં જ લખવાના છે, બટ ગુજરાતી અહીંયા માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપેલું છે. તો હવે આપણે આ જ યુનિટના યુનિવર્સિટીમાં તમને જે રીતના પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાશે એ રીતના ક્વેશ્ચન આન્સર જોયો છે. ક્વેશ્ચન નંબર 1 એ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન વન લાઇન ઇચ. તમને 3 સ્ટોરીમાંથી તમારી જે પણ લેસન્સ તમારા 3 છે ટોટલ, એમાંથી તમને 6 ક્વેશ્ચન્સ એક વાક્યના પૂછાશે. એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે, 4 માર્ક્સ રહેશે. તો એક વાક્યના પ્રશ્નો પહેલાં જોઈએ છે રોમેન રોલાન્ડના સ્વામી વિવેકાનંદ જર્ની ટુ ધ વેસ્ટ સ્ટોરીના. Who was Romain Rolland? Romain Rolland was a French writer who admired સ્વામી વિવેકાનંદ. રોમેન રોલાન્ડ કોણ હતા? તો રોમેન રોલાન્ડ છે ફ્રેન્ચ લેખક હતા કે જે સ્વામી વિવેકાનંદના વિચારોની ખૂબ જ પ્રશંસા કરે છે. What was the significance of Vivekananda's speech at the World Parliament of Religion? સ્વામી વિવેકાનંદની જે સ્પીચ હતી વિશ્વ ધર્મ પરિષદમાં જે બોલે છે એમનું મહત્વ શું છે? હિઝ સ્પીચ ઓન રિલિજિયસ ટોલરન્સ એન્ડ યુનિટી મેડ અ હ્યુજ ઇમ્પેક્ટ. સ્વામી વિવેકાનંદની જે સ્પીચ છે એમાં ધાર્મિક સહિષ્ણુતા અને યુનિટી એટલે કે બધા ધર્મો એક છે અને બધાએ એકબીજાના ધર્મની રિસ્પેક્ટ કરવી જોઈએ, આ એમના વિચારોના કારણે બહુ મોટી અસર પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. What teachings of Vivekanand inspired people in the West? સ્વામી વિવેકાનંદના કયા ટીચિંગને કારણે, કયા એમના લેસન્સને કારણે વેસ્ટર્ન થિંકર્સ જે છે એ ખૂબ ઇન્સ્પાયર થાય છે. વિવેકાનંદ સેડ અ ટીચિંગ ઓન સેલ્ફ રિયલાઇઝેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. આ બંને મેઇન ટોપિક ઉપર એમનું પ્રવચન હતું, જેમાં સેલ્ફ રિયલાઇઝેશન એટલે કે આત્મ સાક્ષાત્કાર અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે કે દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ. તો આ એમનું જે પ્રવચન હતું આ બે ટોપિક ઉપર એનાથી લોકો વધારે ઇમ્પ્રેસ થાય છે. વિચ બુક ડીડ રોમેન રોલાન્ડ રાઇટ અબાઉટ વિવેકાનંદ? રોમેન રોલાન્ડ છે વિવેકાનંદ પર કઈ બુક લખે છે? રોમેન રોલાન્ડ રોટ લાઇફ ઓફ વિવેકાનંદ એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ ઇન 1922. 1922માં રોમેન રોલાન્ડ છે એક બુક લખે છે લાઈફ ઓફ વિવેકાનંદ એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ, અને એમાં એ સ્વામી વિવેકાનંદના જે વિચારો છે જે વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ શિકાગોની અંદર 1893માં જ્યારે સ્વામી વિવેકાનંદ ફોરેન જાય છે શિકાગો યુએસની અંદર, અને જે એમના વિચારો એમના રજૂ કરેલા હોય છે એ વિચારો એમની બુકની અંદર લખે છે અને 1922માં એ બુક પબ્લિશ થઈ છે. વોટ વોઝ ધ પર્પઝ ઓફ સ્વામી વિવેકાનંદ જર્ની ટુ ધ વેસ્ટ? સ્વામી વિવેકાનંદની જર્ની જે વેસ્ટ મીન્સ કે પાશ્ચાત્ય દેશોની અંદર, ફોરેનની અંદર, અમેરિકામાં, યુરોપમાં જાય છે, શિકાગો જાય છે ખાસ કરીને. તો એમનો પર્પઝ શું હતો, હેતુ શું હતું, શા માટે ગયેલા? હિઝ જર્ની વોઝ ટુ સ્પ્રેડ ધ મેસેજ ઓફ લવ, યુનિટી એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. સ્વામી વિવેકાનંદનો એક જ મેસેજ હતો, એક જ ગોલ હતો કે વિશ્વની અંદર પ્રેમ, એકતા અને આત્મ સાક્ષાત્કારનો મેસેજ છે બધાને સ્પ્રેડ કરવો, બધાને પાસ કરવો. નેક્સ્ટ છે વેન ડીડ સ્વામી વિવેકાનંદ ટ્રાવેલ ટુ શિકાગો ફોર ધ વર્લ્ડ પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સ? સ્વામી વિવેકાનંદ છે શિકાગોની અંદર વિશ્વ ધર્મ પરિષદની અંદર ક્યારે જાય છે? સ્વામી વિવેકાનંદ ટ્રાવેલ ટુ શિકાગો ઇન 1893. ખાસ કરીને યાદ રાખજો, એક વાક્યમાં પૂછાશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે 1893ની અંદર શિકાગો યુએસની અંદર સ્વામી વિવેકાનંદ જાય છે અને શેના માટે જાય છે? તો કે વર્લ્ડ પાર્લિયામેન્ટ ઓફ રિલિજન એટલે કે વિશ્વ ધર્મ પરિષદ માટે જાય છે. વોટ વોઝ ધ મેસેજ ઓફ સ્વામી વિવેકાનંદ એટ ધ પાર્લિયામેન્ટ? સ્વામી વિવેકાનંદનો પાર્લિયામેન્ટમાં શું મેસેજ હોય છે? He emphasized that all the religions are equal and humanity should respect each other's faith. એ એક વસ્તુ પર ભાર મૂકે છે કે બધા જ ધર્મો સમાન છે, કેમ કે જ્યારે પણ આ પાર્લામેન્ટ યોજાય છે ત્યારે વિશ્વના દરેક કન્ટ્રીના લોકો, દરેક કન્ટ્રીના ઓથર્સ, દરેક કન્ટ્રીના રાઇટર્સ, થિંકર્સ બધા જ ભેગા થાય છે અને ત્યારે સ્વામી વિવેકાનંદ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને એક ભારતના નાગરિક તરીકે, એક ભારતના એક વ્યક્તિ તરીકે એક મેસેજ પાસ કરે છે કે અમે લોકો માનીએ છીએ ભારતની અંદર કે બધા જ ધર્મો એક છે. હ્યુમેનિટી શુડ રિસ્પેક્ટ ઈચ અધર્સ ફેથ, કે માનવતા બહુ મોટો ધર્મ છે અને માનવતાને કારણે આપણે એકબીજાની શ્રદ્ધાને, એકબીજાના ધર્મની રિસ્પેક્ટ કરવી જોઈએ. અને એ આપણા ભારતનો જ એક મેસેજ પાસ કરે છે, કેમ કે ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતની અંદર કોઈ એવું નથી કે એક જ ધર્મ મુખ્ય છે, બધા લોકો જેને જે ગમે ધર્મનું પાલન કરે છે. હા, દરેકના
કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે. કેટલા ટકા લોકો આ ધર્મ ફોલો કરે છે, એટલા ટકા આ ધર્મ ફોલો કરે છે, બટ જેને જે ધર્મ ગમે છે એ પાલન કરવાની છૂટ છે. તો અહીંયા સ્વામી વિવેકાનંદ સેમ મેસેજ પાસ કરે છે કે બધા જ ધર્મ સમાન છે અને બધાએ એકબીજાના ધર્મની રિસ્પેક્ટ કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ વિવેકાનંદ નોન ફોર ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ? વેસ્ટર્ન વર્લ્ડની અંદર એટલે કે ફોરેન કન્ટ્રીઝની અંદર સ્વામી વિવેકાનંદ શેના માટે જાણીતા છે? હી ઇઝ નોન ફોર શેરિંગ ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ વિઝડમ એસ્પેશિયલી વેદાંત. અત્યારે પણ સ્વામી વિવેકાનંદ ફોરેનની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અને માત્ર ને માત્ર એમના મેસેજને કારણે કે જે છે ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ વિઝડમ એટલે કે ભારતીય આધ્યાત્મિક સમજણ અથવા તો ભારતીય આધ્યાત્મિક જ્ઞાન અને ખાસ કરીને વેદાંત એટલે કે વેદોના જ્ઞાનને કારણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇમ્પેક્ટ ડીડ વિવેકાનંદ સ્પીચીસ હેવ ઓન ધ વેસ્ટ? સ્વામી વિવેકાનંદની સ્પીચને કારણે વેસ્ટર્ન કન્ટ્રીઝ પર શું અસર પડે છે? હિઝ સ્પીચીસ ઇન્સ્પાયર્ડ મેની ઇન ધ વેસ્ટ ટુ એક્સપ્લોર ડીપર સ્પિરિચ્યુઅલ ટ્રુથ. ત્યાં બેસેલા બધા જ લોકો સ્વામી વિવેકાનંદની સ્પીચને કારણે ઇમ્પ્રેસ થાય છે અને બધા જ આધ્યાત્મિકતા શું છે, આધ્યાત્મિક વિકાસ કઈ રીતે કરી શકીએ, સેલ્ફ રિયલાઇઝેશન કઈ રીતે કરી શકીએ, એ બધા જ જે ડીપર સ્પિરિચ્યુઅલ જે થોટ્સ હતા એના પર વિચારે છે અને જીવનમાં આગળ વધે છે. હાઉ ઇઝ વિવેકાનંદ ઇન્ફ્લુઅન્સ ફેલ્ટ ટુડે? સ્વામી વિવેકાનંદની અસર અત્યારે કેવી છે? હિઝ મેસેજ કન્ટિન્યુઝ ટુ ઇન્સ્પાયર પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ. કે અત્યારના લોકો પણ સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરણા લઈ અને આપણે આપણા જીવનની અંદર આગળ વધીએ છીએ. તો અહીંયા આપણે વન લાઇન ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. હવે તમને આ 3 સ્ટોરીમાંથી 3 તમને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ પૂછાશે કે જેના આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં લખવાના રહેશે. તો અહીંયા આ જ સ્ટોરીમાંથી ક્વેશ્ચન્સ મેં આપેલા છે અને આ સ્ટોરીમાંથી જે રીતના તમને બ્રીફ ક્વેશ્ચન્સ પૂછાશે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને માર્ક્સ એના 6 રહેશે. તો 3 સ્ટોરીમાંથી ટોટલ 3 ક્વેશ્ચન પૂછાશે, તમારે લખવાના 2 રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, હુ વોઝ રોમેન રોલાન્ડ એન્ડ વાય ડીડ હી એડમાયર્ડ સ્વામી વિવેકાનંદ? રોમેન રોલાન્ડ કોણ હતા અને સ્વામી વિવેકાનંદના એ શા માટે વખાણ કરે છે? Romain Rolland was a French writer and thinker who admired Swami Vivekananda because of his spiritual wisdom and vision of universal harmony. રોમેન રોલાન્ડ છે ફ્રેન્ચ રાઇટર હતા, લેખક હતા, ફ્રેન્ચ વિચારક હતા અને એ સ્વામી વિવેકાનંદના વખાણ કરે છે કારણ કે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદની અંદર 1893માં આધ્યાત્મિક જ્ઞાન અને યુનિવર્સલ હાર્મની એટલે કે સર્વધર્મ સંભાવનો મેસેજ પાસ કરે છે બધાની સાથે. He believed Vivekananda's ideas could help bring peace and unity to the world. તે એવું માનતા હતા કે સ્વામી વિવેકાનંદના વિચારોને કારણે વર્લ્ડની અંદર દરેક લોકો પીસથી જીવશે એટલે કે શાંતિનો માર્ગ અપનાવશે, બધા એકબીજા સાથે હળીમળીને રહેશે, યુદ્ધ નહીં કરે અને યુનિટીથી રહેશે. આ મેસેજ એ સ્વામી વિવેકાનંદના વિચારો દ્વારા રજૂ થયો છે એવું માને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ સિગ્નિફિકન્સ ઓફ સ્વામી વિવેકાનંદ્સ વિઝિટ ટુ શિકાગો ઇન 1893? 1893માં સ્વામી વિવેકાનંદ શિકાગો વિઝિટ કરે છે, તો એમનું મહત્વ સમજાવો. ઇન 1893 સ્વામી વિવેકાનંદ ટ્રાવેલ ટુ શિકાગો ફોર ધ વર્લ્ડ પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સ. સૌથી પહેલાં તો વિશ્વ ધર્મ પરિષદ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સ્વામી વિવેકાનંદ 1893માં શિકાગો યુએસ જાય છે. His speech on religious tolerance and the unity of all religions made a great impact and attracted many people from different countries. તો એમની જે સ્પીચ હતી એ ખાસ કરીને રિલિજિયસ ટોલરન્સ એટલે કે ધાર્મિક સહિષ્ણુતા અને યુનિટી ઓફ ઓલ રિલિજન્સ એટલે કે બધા ધર્મો એક છે, સર્વધર્મ સંભાવ એટલે કે બધા ધર્મ પ્રત્યે સમાનતાની લાગણી રાખીએ. તો આ વિચારોને કારણે અલગ અલગ કન્ટ્રીના આવેલા લોકો છે ખૂબ ઇન્સ્પાયર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ સ્વામી વિવેકાનંદ ઇન્ફ્લુઅન્સ પીપલ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ? કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર સ્વામી વિવેકાનંદને કારણે કઈ રીતે લોકો ઇન્સ્પાયર થાય છે? ડ્યુરિંગ હિઝ ટ્રાવેલ્સ ઇન ધ વેસ્ટ, વિવેકાનંદ સેડ ઇન્ડિયન ફિલોસોફી એસ્પેશિયલી ધ ટીચિંગ્સ ઓફ વેદાંત. His message of self-realization and spiritual development inspired many people to think about deeper spiritual truth. કે એમનું જે વેસ્ટર્ન તરફનું જે ટ્રાવેલ હોય છે, જે આધ્યાત્મિક એક જર્ની હોય છે એમની, એમાં સ્વામી વિવેકાનંદ ભારતના ફિલોસોફીનું એટલે કે તત્વજ્ઞાનનું અને ખાસ કરીને વેદો અને ઉપનિષદનું જ્ઞાન બધા સાથે શેર કરે છે.
એમનો જે મેસેજ હતો ખાસ કરીને સેલ્ફ રિયલાઇઝેશન એટલે કે આત્મ સાક્ષાત્કાર અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે કે દરેક વ્યક્તિનો પોતાનો એક આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ. તો આ વિચારોને કારણે ત્યાંના રહેલા લોકો છે એ પોતાના જીવનમાં પણ આ વસ્તુને સાક્ષાત્કાર કરે છે, ઇન્સ્પાયર થાય છે, પોતાના જીવનમાં પણ અપનાવે છે અને વિચારે છે કે ખરેખર આપણે ક્યારેય પોતાના માટે વિચાર્યું જ નથી કે આપણો રોલ શું છે, આપણે શું કામ અહીંયા છે, આપણે કયા કર્મો કરવા જોઈએ, આપણો આધ્યાત્મિક વિકાસ અત્યારે કઈ દિશામાં છે. તો આ બધું જ વિચારવા માટે એ લોકો પ્રેરણા લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો છે, વોટ બુક ડીડ રોમેન રોલાન્ડ રાઇટ અબાઉટ સ્વામી વિવેકાનંદ એન્ડ વોટ વોઝ ઇટ્સ મેઇન આઈડિયા? રોમેન રોલાન્ડ છે સ્વામી વિવેકાનંદ ઉપર કઈ બુક લખે છે અને એનો મેઇન આઈડિયા શું હોય છે? રોમેન રોલાન્ડ રોટ લાઈફ ઓફ વિવેકાનંદ એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ ઇન 1922. રોમેન રોલાન્ડ છે 1922માં લાઈફ ઓફ વિવેકાનંદ એન્ડ યુનિવર્સલ ગોસ્પેલ નામની સ્વામી વિવેકાનંદના વિચારોના વખાણ કરવા માટે એક બુક લખે છે. In this book, he praised Swami Vivekananda's vision of universal harmony and believed his message was important for bringing peace to the world. અને આ બુકની અંદર એ સ્વામી વિવેકાનંદના ખૂબ વખાણ કરે છે કેમ કે સ્વામી વિવેકાનંદે જે 1893માં વર્લ્ડ પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સમાં એક મેસેજ પાસ કરે છે એમાં મેઇન હોય છે યુનિવર્સલ હાર્મની. અને યુનિવર્સલ હાર્મની એટલે કે દરેક લોકો સમાનતાથી, હાર્મની એટલે કે એકબીજા સાથે હળીમળીને રહી. અને આ મેસેજને કારણે વર્લ્ડની અંદર બધા જ લોકો પીસફુલી રહેવા માટે, ભાઈચારાથી રહેવા માટે, કોઈ યુદ્ધ વગર રહેવા માટે અને એકબીજા સાથે હળીમળીને પ્રેમથી રહી, તો એ રહેવા માટે આ એક ઇન્સ્પાયરિંગ મેસેજ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ઇઝ સ્વામી વિવેકાનંદ's જર્ની ટુ ધ વેસ્ટ કન્સિડર્ડ મોર દેન જસ્ટ અ ફિઝિકલ જર્ની? સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં વર્લ્ડ પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સમાં જાય છે ત્યારે એમની જે જર્ની હતી એ ફિઝિકલ જર્ની જ નહોતી, માત્ર ખાલી ટ્રાવેલિંગ માટે નહોતા ગયા, પણ એનાથી કંઈક વધારે હતું. તો એ શા માટે? Swami Vivekananda's journey to the West was not just about a travel, it was about spreading the message of love, unity and self-realization. સ્વામી વિવેકાનંદ માત્ર ફરવા માટે કે ટ્રાવેલિંગ માટે ફોરેનની અંદર નહોતા ગયા, બટ એમનો એક પર્પસ હતો, એમનો એક હેતુ હતો, એમનો એક ગોલ હતો. અને એ ગોલ હતો ભારતના એક પ્રતિનિધિત્વ તરીકે, ભારતના એક સંત તરીકે લવ, યુનિટી અને સેલ્ફ રિયલાઇઝેશન એટલે કે વર્લ્ડની અંદર દરેક લોકો પ્રેમથી રહી, યુનિટી એટલે કે એકતાથી રહી અને સેલ્ફ રિયલાઇઝેશન એટલે કે દરેક વ્યક્તિને પોતાનો આત્મ સાક્ષાત્કાર થઈ. તો આ મેસેજ બધા સાથે શેર કરવા માટે એ ગયેલા. His teachings continue to inspire people across the world even today. અને એમના જે ટીચિંગ છે, એમનું જે પ્રવચન છે, એમના જે વિચારો છે, એમના જે થોટ્સ છે, એનાથી અત્યારની જનરેશન પણ હજી પણ ઇન્સ્પાયર થાય છે. તો અહીંયા આપણે સ્વામી વિવેકાનંદની જે જર્ની ટુ ધ વેસ્ટ છે એ આર્ટિકલના વન લાઇન ક્વેશ્ચન્સ જોયા અને બ્રીફ ક્વેશ્ચન્સ જોયા. તો અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સની પણ લિંક્સ આપેલી છે. જો તમે મને સોશિયલ મીડિયા પર ફોલો કરવા માગતા હોય તો મને ફોલો કરજો. લિંક્સ મેં બધાની આપેલી છે. ખાસ કરીને વોટ્સઅપ ચેનલ પણ આપેલી છે કે જેમાં હું મારા વિડીયોઝ અને મટીરિયલ્સ અને ઘણી બધી વસ્તુ શેર કરતી હોઉં છું. તો ત્યાં જઈને ફોલો કરી લેજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી હેપી રીડિંગ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.